સોશિયલ નેટવર્ક ફીચર્સ. એકેડેમિક સોશિયલ નેટવર્ક એ ખાસ કરીને સંશોધકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલા ઓનલાઈન પ્લેટફોર્મ છે. તે સામાન્ય સોશિયલ નેટવર્ક્સ ફેસબુક અને ટ્વિટરથી અલગ છે કારણ કે તેનો હેતુ છે રિસર્ચ કોલાબરેશન, નોલેજ શેરિંગ અને સ્કોલરલી કમ્યુનિકેશન. ઉદાહરણ તરીકે રિસર્ચગેટ, એકેડેમિયા, મેનલી તથા SSR. મુખ્ય લક્ષણો જોઈએ તો રિસર્ચ પ્રોફાઇલ ક્રિએશન. સંશોધક પોતાનો એકેડેમિક પ્રોફાઇલ બનાવી શકે છે. તેમાં નેમ, ઇન્સ્ટિટ્યુશન, રિસર્ચ ઇન્ટરેસ્ટ અને પબ્લિકેશન ઉમેરાય છે. પબ્લિકેશન શેરિંગ, જે જર્નલ આર્ટિકલ્સ, કોન્ફરન્સ પેપર્સ, થીસિસ, રિપોર્ટ્સ, પ્રીપ્રિન્ટ્સ અપલોડ કરી શકાય છે. જે ફૂલ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સ વાચકો સાથે શેર કરી શકાય. નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટી, જે અન્ય સંશોધકો, પ્રોફેસરો, સંસ્થાઓ સાથે જોડાવાની તક ઊભી કરે છે. જેમાં કોલાબરેશન અને જોઈન્ટ રિસર્ચ પ્રોજેક્ટ માટે ઉપયોગી છે. સાઇટેશન ટ્રેકિંગ અને મેટ્રિક્સ, તો પબ્લિકેશન પર મળેલા સાઇટેશન્સ, રીડ્સ અને ડાઉનલોડની ગણતરી કરી શકાય છે. રિસર્ચ ઇમ્પેક્ટ માપવા માટે H ઇન્ડેક્સ તથા I10 ઇન્ડેક્સ જેવી મેટ્રિક્સ. ડિસ્કશન ફોરમ, જ્યાં ચોક્કસ વિષય પર સંશોધકો વચ્ચે ચર્ચા થાય છે. ક્વેશ્ચન અને આન્સર પ્લેટફોર્મ, રિસર્ચ પ્રોબ્લેમ્સના ઉકેલ માટે. રેકોમેન્ડેશન અને અલર્ટ્સ, જ્યાં રિસર્ચગેટ કે એકેડેમિયા જેવા નેટવર્ક્સ નવા લેખો, કોન્ફરન્સ, જોબ વિશે એલર્ટ્સ આપે છે. પર્સનલાઇઝ રેકોમેન્ડેશન, વપરાશકર્તાના રસ પ્રમાણે. ઓપન એક્સેસ સપોર્ટ, તો ઘણા ASN એટલે કે એકેડેમિક સોશિયલ નેટવર્ક્સ ઓપન એક્સેસ પબ્લિકેશનને પ્રોત્સાહન આપે છે. પ્રી પ્રિન્ટ્સ અપલોડ કરી શકાય છે જેથી નોલેજની વહેંચણી સરળ પડે છે. જોબ એન્ડ ફંડિંગ ઓપોર્ચ્યુનિટી, જ્યાં રિસર્ચ પોઝિશન્સ, ફેલોશિપ્સ અને ગ્રાન્ટ વિશેની માહિતી શેર કરાય છે. કોલાબરેટિવ ટૂલ્સ, જે શેર પ્રોજેક્ટ, રીડિંગ લિસ્ટ અને રેફરન્સ મેનેજમેન્ટ માટે. ઉદાહરણ તરીકે મેન્ડલી, જે સાઇટેશન મેનેજમેન્ટ અને રિસર્ચ નેટવર્ક માટેનું સાધન છે. લાઇબ્રેરી સાયન્સ છે તે મહત્વ જોઈએ તો સ્કોલરલી કમ્યુનિકેશનને પ્રોત્સાહન આપે છે, રિસર્ચ વિઝિબિલિટી વધારે છે, ઓપન એક્સેસ પબ્લિકેશનને સરળ બનાવે છે. નેટવર્કિંગ, જે ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચનું કોલાબરેશન કરી આપે છે. સાઇટેશન એનાલિસિસ માટે ઉપયોગી છે. લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ માટે ઇન્ફોર્મેશન લિટરેસી ટ્રેનિંગમાં મદદરૂપ થાય છે. નિષ્કર્ષ જોઈએ તો એકેડેમિક સોશિયલ નેટવર્ક્સ પરંપરાગત સોશિયલ નેટવર્કથી અલગ છે કારણ કે તેમાં ફોકસ છે રિસર્ચ, કોલાબરેશન, નોલેજ શેરિંગ અને સ્કોલરલી ઇમ્પેક્ટ પર. તેના મુખ્ય લક્ષણો છે પ્રોફાઇલ બનાવી, પબ્લિકેશનને શેર કરવું, નેટવર્કિંગ કરવું, સાઇટેશનને ટ્રેક કરવું, ડિસ્કશન ફોરમ અને એલર્ટ તથા જોબ.